મિત્રો, આજના વિડીયોમાં આપણે ભૂગોળના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 5 છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષા માટે ઉપયોગી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભૂકંપ એટલે શું? પૃથ્વીના પેટાળમાં અચાનક થતા કંપનને ભૂકંપ કહે છે. ભૂકંપના ઉદ્ભવ સ્થાનને શું કહેવાય છે? ભૂકંપ કેન્દ્ર કહેવાય છે. ફોકસ અથવા તો હાઇપોસેન્ટર પણ કહે છે. ભૂકંપના કેન્દ્રની બરાબર ઉપરના પૃથ્વી સપાટીના બિંદુને શું કહેવાય છે? એપિસેન્ટર કહેવાય છે. ભૂકંપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે. ભૂકંપની તીવ્રતા કયા માપદંડ પર માપવામાં આવે છે? રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. જો સિસ્મોગ્રાફ અને રિક્ટર સ્કેલ બંને તમને ખ્યાલ હોવો જોઈએ, વારંવાર પૂછાય છે. ભૂકંપના તરંગોના મુખ્ય પ્રકારો કયા છે? પ્રાથમિક તરંગો, જેને P વેવ્સ કહે છે, દ્વિતીયક, જેને S વેવ કહે છે, અને સપાટીય, જેને L વેવ કહે છે. કયા તરંગો સૌથી વધુ વિનાશક હોય છે? સપાટીય તરંગો એટલે કે L વેવ્સ. વિશ્વનો સૌથી મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? ચીલી દેશમાં આવ્યો હતો 1960માં. ભારતમાં ભૂકંપના મુખ્ય ઝોન ક્યાં છે? ઝોન 5, જે સૌથી વધુ જોખમી છે, પછી ઝોન 4, ઝોન 3, ઝોન 2. ગુજરાતમાં ભૂકંપનું જોખમ ધરાવતો મુખ્ય ઝોન કયો છે? કચ્છમાં છે ઝોન 5, જે સૌથી વધુ ડેન્જર છે, ઝોન 5. ગુજરાતનો 2001નો ભૂકંપ ક્યાં આવ્યો હતો, એટલે કે કેન્દ્ર કયું હતું? ભુજ હતું, જે આખા ગુજરાતમાં અનુભવાયો હતો. સમુદ્રમાં આવતા ભૂકંપથી શું ઉત્પન્ન થાય છે? સુનામી ઉત્પન્ન થાય છે. ભૂકંપ શા માટે આવે છે? ટેક્ટોનિક પ્લેટોની ગતિવિધિઓને કારણે છે તે આવે છે. સિસ્મોલોજી એટલે શું? ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાનને સિસ્મોલોજી કહે છે. ભૂકંપ પહેલાં કયા વાયુનું પ્રમાણ વધે છે? રેડોનનું પ્રમાણ વધે છે. ફોલ્ટ એટલે શું? પૃથ્વીના પોપડામાં તિરાડને ફોલ્ટ કહે છે. ભારતમાં ભૂકંપની શક્યતા ધરાવતા પ્રદેશો કયા છે? હિમાલય ક્ષેત્ર, કચ્છ અને ઉત્તર પૂર્વ ભારત. P વેવની ગતિ કેટલી હોય છે? 6 થી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ હોય છે. ભૂકંપ આવવાનું એક કારણ પર્વત નિર્માણ પણ છે? તો જવાબ આવશે હા. ભૂકંપના તરંગોનું રેકોર્ડિંગ કયા સાધન દ્વારા થાય છે? સિસ્મોગ્રાફ દ્વારા થાય છે. ભૂકંપ દરમિયાન ઇમારતોનું પતન કયા તરંગોના કારણે થાય છે? L વેવના કારણે થાય છે. ગુજરાતમાં સૌથી મોટો ભૂકંપ ક્યારે આવ્યો હતો? 1819માં કચ્છમાં આવ્યો હતો, જેણે સિંધુ નદીનું પાણી છે તે પાકિસ્તાન તરફ વાળી દીધું. પહેલાં કચ્છમાંથી સિંધુ નીકળતી હતી. કયા ભૂકંપને અલ્લાહબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે? 1819ના કચ્છના ભૂકંપને. ભૂકંપના કેન્દ્રથી તરંગો કયા સ્વરૂપે ફેલાય છે? ગોળાકાર સ્વરૂપે ફેલાય છે. વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ કયા ક્ષેત્રમાં આવે છે? પ્રશાંત મહાસાગરના તટ પર પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. જ્વાળામુખી એટલે શું? પૃથ્વીના પોપડામાં આવેલી તિરાડ અથવા મુખ, જેમાંથી લાવા, વાયુ અને રાખ બહાર આવે છે, તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીના મુખને શું કહેવાય છે? ક્રેટર કહેવાય છે. જ્વાળામુખીના મુખ્ય પ્રકારો કયા છે? સક્રિય એટલે કે એક્ટિવ, સુષુપ્ત એટલે કે ડોર્મેન્ટ અને મૃત એટલે કે એક્સટિંક્ટ. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે?
બેરેન ટાપુ આંદામાન નિકોબારમાં આવેલો છે, ત્યાં છે. વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો છે? ટોકોપેક્સી છે, જે ઇક્વાડોરમાં આવેલો છે. કોટોપેક્સી. જ્વાળામુખી ફાટવા પાછળનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીના પેટાળમાં મેગ્માનું દબાણ છે. મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ પ્રવાહી ખડક એટલે મેગ્મા. લાવા એટલે શું? મેગ્મા જ્યારે પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે તેને લાવા કહે છે, જે બહાર નીકળે છે તે. જ્વાળામુખીના વિસ્ફોટથી બનતા શંકુ આકારના પર્વતને શું કહે છે? જ્વાળામુખીય પર્વત કહે છે. કયા પ્રકારના જ્વાળામુખીમાં વિસ્ફોટ થવાની શક્યતા ઓછી હોય છે? ઢાલ જ્વાળામુખીમાં. પૃથ્વી પર સૌથી વધુ જ્વાળામુખી ક્યાં આવેલા છે? પ્રશાંત મહાસાગરનો કિનારો. સુષુપ્ત જ્વાળામુખી એટલે શું? જેમાં લાંબા સમયથી વિસ્ફોટ થયો નથી પણ ભવિષ્યમાં શક્યતા છે તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. મૃત જ્વાળામુખી એટલે શું? જેમાં હવે વિસ્ફોટ થવાની કોઈ શક્યતા નથી તે મૃત જ્વાળામુખી છે. જ્વાળામુખીમાંથી કયા વાયુઓ નીકળે છે? સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ. જ્વાળામુખી ફાટવાથી બનતા સરોવરને શું કહેવાય? ક્રેટર સરોવર કહે છે. વિશ્વનો સૌથી મોટો ક્રેટર કયો છે? તોબા સરોવર છે, જે સુમાત્રા, ઇન્ડોનેશિયામાં આવેલ છે. જ્વાળામુખી વિસ્ફોટથી પૃથ્વી પર શું અસર થાય છે? જમીન ફળદ્રુપ બને છે, પર્વતો બને છે અને વાતાવરણ છે તે પ્રદૂષિત થાય છે. કયા જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્રનો લાઇટ હાઉસ કહેવામાં આવે છે? સ્ટ્રોમ્બોલી, જે ઇટાલીમાં આવેલો છે. જ્વાળામુખીના લાવાથી બનતા પર્વતોનું ઉદાહરણ કયું છે? માઉન્ટ ફુજી, જે જાપાનમાં આવેલું છે અને કિલીમાંજારો, જે આફ્રિકામાં આવેલો છે. મેગ્માનો સ્ત્રોત કયા સ્તર પર હોય છે? એસ્થેનોસ્ફિયર પર હોય છે. જ્વાળામુખીના અભ્યાસને શું કહે છે? વોલ્કેનોલોજી કહે છે. કયા જ્વાળામુખીમાં લાવા ખૂબ પ્રવાહી હોય છે? ઢાલ જ્વાળામુખી. જ્વાળામુખીના વિસ્ફોટથી બહાર આવતા પથ્થરોના ટુકડાને શું કહેવાય છે? પાયરોક્લાસ્ટ કહે છે. જ્વાળામુખીના લાવાથી કયા ખડકો બને છે? આગ્નેય ખડકો, જેમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટનો સમાવેશ થાય છે. ભારતમાં કયો જ્વાળામુખી લાંબા સમયથી સુષુપ્ત છે? નારકોન્ડમ, જે આંદામાન નિકોબાર પર આવેલો છે. ભૂસ્ખલન એટલે શું? પર્વતો કે ઢોળાવવાળી જગ્યાએથી માટી, પથ્થર કે કાટમાળનું નીચે સરકી પડવું તેને ભૂસ્ખલન કહે છે, જે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધુ જોવા મળે છે. ભૂસ્ખલનનું મુખ્ય કારણ શું છે? ભારે વરસાદ, ભૂકંપ, જ્વાળામુખી અથવા માનવ પ્રવૃત્તિઓ. કયા પ્રદેશોમાં ભૂસ્ખલન વધુ થાય છે? પર્વતીય પ્રદેશો, જેમ કે હિમાલય પર. ભૂસ્ખલનથી કઈ કુદરતી આપત્તિઓ સર્જાય છે? નદીના પ્રવાહને રોકી દેવો, રસ્તાઓ બંધ થઈ જવા વગેરે. ભૂસ્ખલનને રોકવા માટે શું ઉપાય કરી શકાય? વૃક્ષારોપણ કરવું અને ઢોળાવ પર બાંધકામ ટાળવું. ભૂસ્ખલન કયા પ્રકારના હોય છે? માટીનું સરકવું, કાટમાળનું સરકવું વગેરે. ભૂસ્ખલન માટે કયા ભૌગોલિક પરિબળો જવાબદાર છે? ઢાળની તીવ્રતા, જમીનનો પ્રકાર અને વરસાદ. ભારતમાં કયા રાજ્યમાં ભૂસ્ખલન વધુ થાય છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભૂસ્ખલન છે તે વધુ જોવા મળે છે. ભૂસ્ખલનને કારણે કયા માર્ગોને સૌથી વધુ અસર થાય છે? પર્વતીય માર્ગો અને હાઈવેને. ભૂસ્ખલન કઈ ઋતુમાં વધુ થાય છે? ચોમાસામાં વધુ થાય છે. ભૂસ્ખલનને કારણે થતી જાનહાનિ કયા કારણે થાય છે? કાટમાળ નીચે દબાઈ જવાના કારણે.
ભૂસ્ખલનથી પર્યાવરણને શું નુકસાન થાય છે? જંગલોનો નાશ અને જમીનનું ધોવાણ. માનવ નિર્મિત ભૂસ્ખલનનું ઉદાહરણ કયું છે? ગેરકાયદેસર ખનન અને ઢોળાવ પર બાંધકામ. ભૂસ્ખલનને રોકવા માટેની એક પદ્ધતિનું નામ આપો. તો તે છે ટેરેસ ફાર્મિંગ. ભૂસ્ખલનથી કઈ નદીઓનો પ્રવાહ અવરોધાય છે? ગંગા અને યમુનાનો. કયા રાજ્યમાં ભૂસ્ખલન અને પૂર બંને એકસાથે આવે છે? ઉત્તરાખંડ રાજ્યમાં. ભૂસ્ખલનના અભ્યાસને શું કહે છે? જીઓમોર્ફોલોજીનો એક ભાગ છે ભૂસ્ખલન. 2013માં ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટનાનું મુખ્ય કારણ શું હતું? ભૂસ્ખલન અને ભારે વરસાદ જે કેદારનાથમાં આવ્યો હતો તે. ભૂસ્ખલનથી પાકને શું નુકસાન થાય છે? ખેતીની જમીન પર કાટમાળ ફેલાઈ જાય છે. ભૂસ્ખલનથી બચવા માટે શેનો ઉપયોગ કરી શકાય? રિટેઇનિંગ વોલ બનાવી શકાય છે. ભૂકંપ અને ભૂસ્ખલન વચ્ચેનો સંબંધ શું છે? ભૂકંપ ભૂસ્ખલનને ટ્રિગર કરી શકે છે. કયા વૃક્ષો ભૂસ્ખલનને રોકવામાં મદદ કરે છે? જેના મૂળિયા ઊંડા હોય તેવા વૃક્ષો. ભારતમાં ભૂસ્ખલનનું સંશોધન કઈ સંસ્થા કરે છે? જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા GSI. ભૂસ્ખલનથી કયા પ્રકારના વાતાવરણને અસર થાય છે? સ્થાનિક વાતાવરણને. ભૂસ્ખલનથી બનતા તળાવને શું કહેવાય છે? લેન્ડસ્લાઇડ ડેમ્ડ લેક. ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન આ ત્રણેય ઘટનાઓનું મૂળભૂત કારણ શું છે? ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ છે. કયા ક્ષેત્રમાં આ ત્રણેય ઘટનાઓ વધુ જોવા મળે છે? પેસિફિક રિંગ ઓફ ફાયરમાં જોવા મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ભૂકંપ અને જ્વાળામુખી વચ્ચે શું સંબંધ છે? ભૂકંપ જ્વાળામુખીને સક્રિય કરી શકે છે. ભૂકંપ આવે તો જ્વાળામુખી પણ સક્રિય થઈ શકે છે. ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન કઈ આપત્તિઓ છે? કુદરતી ભૂ આપત્તિઓ છે. આ ત્રણેય ઘટનાઓનું માનવ જીવન પર શું નકારાત્મક અસર થાય છે? જાનહાનિ, માલમત્તાનું નુકસાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થાય છે. સુનામી કઈ બે કુદરતી આપત્તિઓથી સંકળાયેલી છે? ભૂકંપ અને જ્વાળામુખી. લાવા પ્રવાહથી ભૂસ્ખલન થઈ શકે છે? જવાબ આવશે હા, થઈ શકે. ભારતના કયા વિસ્તારમાં આ ત્રણેય ઘટનાઓનું જોખમ રહેલું છે? હિમાલય ક્ષેત્રમાં. આ ત્રણેય ઘટનાઓ પૃથ્વીના કયા સ્તર સાથે સંબંધિત છે? પૃથ્વીના પોપડા સાથે સંબંધિત છે, એટલે કે જ્વાળામુખી, ભૂકંપ અને ભૂસ્ખલન. મેગ્મા ચેમ્બર ફાટવાથી શું થાય છે? જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂકંપ આવે છે. આ ત્રણેય આપત્તિઓથી થતું નુકસાન ઘટાડવા માટે શું કરવું જોઈએ? જાગૃતિ અને પૂર્વ તૈયારી કરવી જોઈએ. કયા ખડકોમાં ભૂકંપની શક્યતા ઓછી હોય છે? જૂના અને સ્થિર ખડકોમાં. જ્વાળામુખીના પ્રદેશોમાં કયા પ્રકારની જમીન હોય છે? કાળી અને ફળદ્રુપ જમીન હોય છે. ભૂસ્ખલનથી નદીનો પ્રવાહ અવરોધાય તો શું થાય છે? પૂર આવે છે. કયા મહાદ્વીપમાં એક પણ જ્વાળામુખી નથી? ઓસ્ટ્રેલિયામાં એક પણ જ્વાળામુખી નથી. ગુજરાતમાં જ્વાળામુખીય પ્રવૃત્તિ થઈ છે? હા, ગિરનાર પર્વત જ્વાળામુખીના લાવાથી બનેલો છે, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આ ત્રણેય આપત્તિઓને કારણે કયા નવા ભૂમિ સ્વરૂપો બને છે? પર્વતો, ખીણો અને સરોવર છે તે બને છે. ભૂકંપ અને જ્વાળામુખીનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? તો તેને જીઓલોજી કહે છે. આ ત્રણેય આપત્તિઓ પૃથ્વીના કયા સ્તરની ગતિવિધિઓનું પરિણામ છે? લિથોસ્ફિયર.
ભૂકંપ અને જ્વાળામુખીના તરંગો કયા વાતાવરણને પ્રભાવિત કરે છે? વાતાવરણના નીચેના સ્તરને. ભૂસ્ખલન કયા પ્રકારના ખડકોમાં વધુ થાય છે? નરમ અને છિદ્રાળુ ખડકોમાં થાય છે. ભૂકંપ અને જ્વાળામુખીના વિસ્ફોટથી કયા પ્રકારની પર્વતમાળા બને છે? ફોલ્ડ પર્વતમાળા બને છે. ભારતમાં કયો પ્રદેશ ભૂકંપ ઝોન 5માં આવે છે? દક્ષિણ ભારત આવે છે. ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલનનો પર્યાવરણ પર શું પ્રભાવ પડે છે? વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીનનું ધોવાણ. આ ત્રણેય કુદરતી આપત્તિઓથી માનવ સમાજને શું શીખ મળે છે? કુદરત સાથે સુમેળ સાધવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એના પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભૂકંપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બીજો પ્રશ્ન, જ્વાળામુખીના મુખને શું કહેવાય છે? ત્રીજો પ્રશ્ન, ગુજરાતનો 2001નો ભૂકંપ ક્યાં આવ્યો હતો? ત્રણના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી જ પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.